ભેળસેળિયા લોકો સામે આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે। ઊંઝાના ઉનાવામાંથી 26 ટન નકલી વરિયાળી જપ્ત કરાઈ છે। બે ગોડાઉનમાં દરોડા સમયે કલરવાળી વરિયાળી મળી આવી। ભાર્ગવ પટેલ અને રાકેશ પટેલના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા। આ વરિયાળીના નમૂના લઈ તપાસ માટે મોકલાયા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશ બાદ આ મોટી કાર્યવાહી થઈ છે। તો વરિયાળીમાં મોટાભાગે કલરની ભેળસેળ થતી હોય છે અને આવો જ સ્વાસ્થ્ય માટે હાનિકારક જથ્થો ઊંઝામાંથી મળી આવ્યો છે। ભાર્ગવ પટેલ અને રાકેશ પટેલના ગોડાઉન પર દરોડા પડાયા હતા, ત્યારથી આ જથ્થો મળી આવ્યો છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, આરોગ્ય મંત્રીના સ્પષ્ટ આદેશ છે કે ભેળસેળિયા તત્વો પર હવે તવાઈ બોલાવવામાં આવશે, તો આ દિશામાં શું કાર્યવાહી થઈ? જી ફલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે આરોગ્ય મંત્રીની સીધી રીતે જે સૂચના આદેશ હતું એના પગલે ઊંઝા ઉનાવા ખાતે વરિયાળીમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। કેમિકલ કલરની ભેળસેળ વાળો 19.6 લાખનો 26 ટન જેટલો વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। બે ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ભાર્ગવ પટેલનું આ ગોડાઉન હોવાની અને રાકેશ પટેલની પેઢી હોવાની તપાસ દરમિયાન ભેળસેળયુક્ત વરિયાળી હોવાનો જથ્થો મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ આરોગ્ય વિભાગ દ્વારા સીધી રીતે સૂચના આપવામાં આવી છે। જી ફલ્ગુની। હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ।